ભાઈ ના ભાઈ ભાઈ પ્લીઝ ચલો ને એવું ના ચાલે જમવું પડે ભાઈ આવ ના કરો યાર બેસો બેહો બેસો અરે બેસો બેહો ને. બેસો આમ જો ભાઈ મેં તમને ભાવતું શાક બનાવ્યું છે થોડું જમી લો. અરે જો તમે કહો છો ને મને મીઠી દાળ હોય ને એટલે મોંમાં પાણી આવે. જો મેં મીઠી દાળ બનાવી છે આ ભાતમાં નાખી અરે મને અને ભૂખ નથી યાર. ભાઈ જમી લે ને મારા દીકરા. ભૂખ હોય કે ના હોય લો ચાલુ કરો. થોડું તો જમો ભાઈ. અરે મારે નથી જમવું. કેટલી વાર કહું તમને? હા બકા દિવ્યા માફ કરી દો. અરે તકલીફનું પેટ ભરવાનું છે. બહુ ભૂખ લાગી છે. જમી લઈએ. વિક્રમ આ ફાઇલ જરા ચેક કરી લેજે અને પછી શ્વેતાને કહી દેજે જે કઈ કરેક્શન હશે એ કરીને આગળ પહોંચાડી દે. હા લે વિક્રમ. હા ભાઈ. ક્યાં સુધી આમ રહીશ? ક્યાં સુધી આ ચાલશે? જીવનમાં જે કંઈ પણ થયું એને ભૂલી જવામાં જ મજા છે. સમજુ છું. યાદ આવે, દુઃખ થાય, પણ તારા દુઃખી થવાથી પ્રાંજલ પાછી આવી જશે એ પણ વિચાર્યું? તારા દુઃખી થવાથી પરિવારજનો કેટલા દુઃખી થાય છે એ તને ખબર છે? મારી એક વાત માન. થોડા દિવસ બ્રેક લઈ લે અને ક્યાંક ફરવા જા. જીવન જીવ, જીવનમાં આગળ વધ અને એક નવા જીવનની શરૂઆત કર. હા પ્લીઝ. વિક્રમ, મને માફ કરી દો. આજે થયું એ નહોતું થવું જોઈતું. મારે ત્યારે જ તમને ના પાડી દેવાની હતી. મેં પણ તમારી હામાં હા મિલાવી દીધી. વિક્રમ, મને નથી ખબર કે આ મજાક આવો રૂપ લઈ લેશે. મારી મોત આવે ના, દિલથી તું ભૂલાય ના. કેમ કરી જીવવું મારે, મને સમજાય ના. રહેતી રોજ જોડે ના, જાતી દૂર મુજથી. જુદો ના કરતી મને ક્યારે એના જીવથી. કમી તારી આજે મને મહેસૂસ થાય છે. ઘડી ઘડી દિલને તારી ખોટ વર્તાય છે. એકલો પડું ને તારી યાદ આવી જાય છે. દિલનું આદર